તો આજે રાત્રે ખૂબ જ આપણા વિસ્તાર ઉપર ખતરો છે. ફરીથી કહું છું, પવન સાથે વરસાદ આવશે. અમુક પવન નહીં આવે તો ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે. અને આજે રાતના 1 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ઘણા બધા વિસ્તારોમાં એવો વરસાદ થશે કે ખરેખર નુકસાન કરતા વરસાદ પણ હોઈ શકે છે. ભગવાનની મરજી છે, આપણે એના આગળ આપણે કહી શકીએ. પણ ભારે વરસાદ થવાની પૂરી આજની રાતની શક્યતા છે. આવતીકાલે દિવસમાં અને આવતીકાલની રાત 7 તારીખ આપણા માટે એક ખતરો બન્યો છે. ખેડૂતો ભાઈઓ, આપણે થોડા સાવધાન રહેજો અને સાવચેતી રૂપે આપને હું એક આ વિડીયો આપું છું. એટલે આપ સૌ મહેરબાની કરી અને આપની સાવચેતી રાખો. આ બધા પશુઓની સંભાળ રાખજો. ઘણા ટાઈમમાં નીચાણવાળા ભાગમાં જે આપણા ઢોર ઢોકર વધેલા હોય તો ખેતરમાં વધારે પાણી ભરાઈ જવાથી તો પણ આપણા પશુઓને નુકસાન થાય. એટલે આજે રાતે ખતરો છે. એક રાત ઉજાગરો કરશો તો વધુ નહીં. સતત બેઠા રહેજો, ઊંઘાઈ ના જતા. ક્યારે કેવો વરસાદ આવે, શું થાય, એને કેવો પવન આવે એનું થોડું ધ્યાન રાખજો. એક અને આવતી રાત અને 8 તારીખ જે હું કહું છું કે આપણા વિસ્તારમાં વાતાવરણ નોર્મલ થઈ જાય છે, ચિંતા ના કરતા. પણ આજની રાત અને આવતીકાલનો દિવસ અને 7 તારીખની રાત થોડું ધ્યાન આપજો. આ સિસ્ટમમાં એવા ટાઈમમાં આવી છે અને એવી રીતે ફસાઈ છે કે એ આપણા વિસ્તાર ઉપર કેમ આવી. અત્યારે તમે મારો મેપ છે, આપણે જોઈ શકો છો કે પૂરા જે ઉત્તર ગુજરાતનો જે બોર્ડર ભાગ છે, રાજસ્થાન અને દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત, ત્યાં આ સિસ્ટમ આવી છે. અને એ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં અને પછી ડિપ્રેશન પણ થવાની આવતીકાલે શક્યતા છે. એટલે નવા અપડેટ 1 વાગે મળશે. હું આપને આજે 1 વાગે ફરીથી એક સારો આપને કોઈ મોટો ફેરફાર થાય છે તો ફરીથી 1 વાગે રાતના વિડીયો આપીશ. આપના માટે હું આખી રાત હવામાન વિશે સચોટ આગાહી અને આપને મેસેજ આપતો રહીશ. એટલે ખેડૂતભાઈઓ સાવધાન રહેજો, ચિંતા ના કરો. જે ભગવાન કરે એની મરજીથી સારું જે થવાનું હોય સારું થતું હોય છે. હંમેશા ભગવાનને આગળ કોઈનું ચાલતું નથી. એટલે બસ હવે આટલું જ આજે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. શુભરાત્રી.